આજના પોડકાસ્ટમાં મારે આપની પાસેથી છત્રપતિ સંભાજી મહારાજ વિશે બધું જ જાણવું છે. બરોબર? તો કોઈ મારા ક્વેશ્ચન્સ નથી. પણ આપની ઉપર જ હું મૂકું છું કે મારે એમની શરૂઆતથી લઈને અને એમની અંતિમ સુધીની આખી એમની જે જીવનગાથા છે, એ આખી જીવનગાથા આજે સાંભળવી છે. સો ક્યાંથી શરૂ કરીએ મને ખ્યાલ નથી આવતો. પ્રશ્ન બહુ મોટો કર્યો છે તમે. ઠીક છે. શરૂઆત એની કરીએ હમ, શિવાજી મહારાજથી. ઠીક છે. શિવાજી મહારાજ નાના હતા ને તો હમ, શાહજી ભોસલે એમના જે પિતાશ્રી હા, હતા, એ પિતાશ્રી એ વખતે ઘણો દબદબો એમનો પણ હતો. કર્ણાટક અને બેંગ્લોર એ બધું એમના તાબામાં હતું અને પોતે આ બધું એ સંભાળતા હતા. પણ ક્યાંક ને ક્યાંક એ નોકર હતા એવું એમને પણ લાગતું અને સ્વરાજ્યનો ઝંડો એમને પણ ઉઠાવવો હતો. પણ પરિસ્થિતિઓ એવી બની કે એ વખતે માથું ઊંચકી શકાય એમ નહોતું. એટલે આદિલ શાહી અને બીજાપુરમાં અને આ રીતે એમને અલગ અલગ જગ્યાએ વારંવાર નોકરીઓ કરવી પડી. પણ પોતે સારો એવો દબદબો ધરાવતા. એક વખત એમને એવો પ્રયત્ન પણ કર્યો કે હું માથું ઊંચકી જાઉં, સ્વરાજ્યની સ્થાપના કરી જાઉં. પણ એ વખતે એનું બહુ ભયંકર પરિણામ, જે એમની પુણેની જાગીર હતી. પુણે એ વખતે નાનું એક ગામડું હતું, અત્યારે જેવું સિટી નહોતું. પુણેનો જે વિકાસ થયો એમાં કોઈને શ્રેય જાય તો એ છત્રપતિ શિવાજી મહારાજને એનો શ્રેય જાય. અત્યારે પુણાનો જે વિકાસ થયો છે એના માટે. હવે પુણા એ વખતે નાનું ગામડું હતું અને એમના તાબામાં એ હતું, શાહજીના તાબામાં. જ્યારે એમને સ્વરાજ માટે માથું ઊંચક્યું અને મોગલો વિરુદ્ધમાં લડાઈ એમણે છેડી, તો એ સમયે થયું એવું કે એમની પુણાની જાગીર જે છે એ ખેદાન મેદાન કરી દેવાઈ અને ગધેડા જોતરીને ત્યાં હળ ફેરવવામાં આવ્યું. તો આવા નુકસાનથી પ્રજાને જે નુકસાન થાય છે એનાથી હલી ગયા અને બીજી વખતે માથું ઊંચકી શક્યા નહીં. પણ શિવાજી મહારાજનો એટીટ્યુડ અલગ હતો. આપણે પહેલા વાત કરીને એટીટ્યુડની, એનો એટીટ્યુડ કંઈક અલગ હતો. એ જ્યારે પણ બાદશાહના દરબારમાં એના પિતા લઈ જતા, પહેલી વખત જ્યારે જવામાં આવ્યું ને તો બરાબર સમજાવે એમને કે જોજે હા ભાઈ, સાચવજે, આ બાદશાહ સલામત છે અને તારો એવો સ્વભાવ નથી. એટલે શાહજીનું કહેવું એમ હતું કે તું યાર બરાબર સેટલ થઈ જા અને તારા વિચારોથી હું બહુ પ્રભાવિત છું. હિન્દુત્વના વિચારો જે માતા જીજાએ તને ઉતાર્યા છે તારામાં, એ બહુ જ સરસ છે. પણ અત્યારે એ સમય નથી માથું હમ, ઊંચકવાનો. હમ. એટલા માટે તું સુબેદાર બની જા, થોડી એવી જાગીર તને મળી જાય અને તું વેલ સેટલ્ડ, આપણે જેમ બાપ વિચારે એમ એ પણ વિચારતા એ હતા. પણ વિચારે સાચી વાત છે. શિવાજીના મનમાં કંઈક અલગ હતું. હમ, એ દરબારમાં આવવા તૈયાર નહોતા. જબરદસ્તી પિતાજીના કહેવાથી માન રાખવા માટે જ્યારે આવ્યા, કુળનિસ કરવાનું બધું ઘરે શીખવાડ્યું. હા. અને જ્યારે દરબારમાં ઉપસ્થિત થયા તો પિતાએ ગોદો માર્યો, ભાઈ કુળનિસ કર. હાથ જ ન ઉપડે આ ભાઈનો અને માથું ન ઝૂકે. એટીટ્યુડ છે. રાઈટ. એટલે બધા બેઠા, કુર્નિશ કરીને બાદશાહ બધાને બેસવાનું ફરમાન પાડ્યું. બધા બેઠા. પણ આ ભાઈ આમનો આમ ટટ્ટાર ઊભો છે, ગરદન સીધી અને કમર ટટ્ટાર. એટલે બાદશાહને ખટક્યું. શાહજી સમજી ગયા. શાહજી દોડીને ગયા કે બાદશાહ, આ નવો છે, એને ખબર નથી કુર્નિશ કઈ રીતે કરવી, હું કાળક્રમે એને સમજાવી દઈશ. ત્યાર પછી ઘણી વખત શિવાજી દરબારમાં ઉપસ્થિત થયા, પણ એક પણ વખત શિવાજીએ માથું નમાવ્યું નહીં ને કુર્નિશ કરી નહીં. એમને કીધું કે મારો એ સ્વભાવ નથી, હું પિતાજી નથી કરતો, તમને કઈ રીતે કરવાનો, એટલે તમે ખોટું ન લગાડશો. આ પ્રમાણે ઘણી વખત એમણે કીધું.